તો ચૂંટણી નજીક આવતા ગુજરાતની રાજનીતિમાં ટ્વિટર વોર જામ્યું છે। ટનાટન બાદ હવે ઓનલાઈન કવિતા યુદ્ધ છેડાયું છે। પરેશ ધાનાણીએ કવિતાથી ભારતીય જનતા પાર્ટી પર વાર કર્યા। ભાજપે વળતી કવિતા કરી કહ્યું હારનો કોંગ્રેસને માથે ભાર છે। પરેશ ધાનાણીએ #2024નું 2004નું પુનરાવર્તન પાક્કું તેવું હેશટેગ આપ્યું છે, તો ભાજપે પણ મોદીનું પુનરાવર્તન હેશટેગ આપ્યું છે। પરેશ ધાનાણીની ટ્વીટનો ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે। ગઈકાલે ટનાટનવાળી ટ્વીટનું પણ વોર જામ્યું હતું, ત્યારે ધાનાણીનો ટનાટન ટ્વીટનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જવાબ આપ્યો હતો। ત્યારે વધુ એક કવિતા થકી પરેશ ધાનાણીએ જે છે તે ભારતીય જનતા પાર્ટી પર વાર કરવાનો પ્રહાર કર્યો છે। પરેશ ધાનાણીએ જે ટ્વીટ કર્યું હતું તેમાં હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને બૂઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાળ ઢીલી, ધડુકના ઢોલ પીટી નાખ્યા। તો એ તમામ નેતાઓને આ કવિતામાં જ આવરી લીધા હતા, જેમને યા તો ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી કરવાનો મોકો નથી આપ્યો, યા તો પછી ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી તેમણે પરત ખેંચી છે। એ તમામ નેતાઓને આ જે કવિતા છે તેમાં તેમણે આવરી લીધા અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા અને છેલ્લે લખ્યું કે 2004નું પુનરાવર્તન પાક્કું છે। યજ્ઞેશ દવે ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ટ્વિટર વોર બંને પક્ષો વચ્ચે જામેલું જોવા મળી રહ્યું છે। જી, બંને પક્ષો તો ઠીક છે, ત્યાં સામે કોઈ પક્ષ જ નથી, કારણ કે છેલ્લા 3 વખતથી તમે 2 વખતથી જુઓ તો ભારતીય જનતા પાર્ટીની 26 સીટો આવે છે। વિધાનસભામાં તમે જુઓ તો 156 હતી, કોંગ્રેસના 17 હતા, 12 બચ્યા છે અને એ બી હવે હજુ બચ્યું છે, એટલે બીજો કોઈ પક્ષ જ નથી। ભારતીય જનતા પાર્ટી ને પ્રજા પસંદ કરી રહી છે, નરેન્દ્રભાઈના સુશાસનને પ્રજા પસંદ કરી રહી છે, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈનું જે શાસન છે એને પ્રજા પસંદ કરી રહી છે અને આ વખતે પણ 26માંથી 26 સીટો સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં 5 લાખથી વધુની લીડથી જીતશે। પણ યજ્ઞેશભાઈ, એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાસે અમુક મુદ્દાઓ તો છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાના, અને એ જ કવિતાના માધ્યમથી પરેશ ધાનાણીએ અને અન્ય નેતાઓએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે। પરેશ ધાનાણી અત્યારે ધારાસભ્ય નથી, એમને ત્યાં લોકસભાની ચૂંટણી માટે ઇનકાર કરી દીધો, પક્ષમાં કોઈ સ્થાન પર નથી, એટલે નવરા બેટા કવિતા લખ્યા। હવે એમાં આપણે શું કરીએ, કોઈ થોડા રોકી શકવાના છે। એટલે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવે છે તે તો જગ જાહેર જ છે યજ્ઞેશભાઈ। એમાં કવિતા તરીકે કવિતા કરીને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે, એમાં કોઈ ખોટું નથી। આઈ થિંક ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી, કોઈ પક્ષમાંથી છોડીને કોઈ ધારાસભ્ય ગયો નથી, કોઈ સંસદ સભ્ય ગયો નથી। આંતરિક વિખવાદ એને કહેવાય કે પક્ષમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો પક્ષ છોડીને જાય અને પક્ષના નેતૃત્વ પર પ્રહાર કરે, એટલે ઉમેદવારી કરવાનો મોકો આપીએ અને ઉમેદવારી ન કરે એને આંતરિક વિખવાદ ન કહેવાય। ચોક્કસ આંતરિક વિખવાદ નથી ભારતીય જનતા પાર્ટીની અંદર। હા, એક જગ્યા ઉપર 5 થી 6 જે લોકો હોય એ લોકો ચૂંટણી લડવા માટે ઈચ્છા ધરાવતા હોય અને એમાંથી એકને ટિકિટ મળે તો થોડો આજે એમને અસંતોષ જેવું થાય, પરંતુ એ પક્ષ છોડીને જતા નથી કે પક્ષ છોડીને જતા રહ્યા હોય ને બીજા પક્ષમાં જાય। આ તો ચાલુ ધારાસભ્યો પક્ષ છોડીને જાય છે, ચાલુ સંસદ સભ્યો પક્ષ છોડીને જાય છે, ચાલુ પક્ષના નેતાઓ પક્ષ છોડી જાય છે, ચાલુ વિપક્ષના નેતા પક્ષ છોડી જાય છે, ચાલુ એમના પ્રવક્તાઓ પક્ષ છોડી જાય છે, એને વિખવાદ કહેવાય। એટલે પરેશ ધાનાણીને પૂછવું જોઈએ કે વિખવાદ કોને કહેવાય। અચ્છા, આ આંતરિક વિખવાદને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ શું છે અત્યારે? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ આંતરિક વિખવાદ નથી। આજે તે નાની મોટી એમને અણસમજ કે એવું થયું હોય કે એ તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને સમજાવે એ વસ્તુ પતી જતી હોય છે અને મેં કહ્યું એ પ્રમાણે કોઈ વ્યક્તિ પક્ષ છોડતો નથી ભારતીય જનતા પાર્ટી। આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ। તો ભાજપ કોંગ્રેસમાં સોશિયલ મીડિયામાં વોર જામી છે। એક તરફ કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક નેતાઓ યા તો ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે અથવા તો આંતરિક વિખવાદના કારણે। મનીષ દોશી પણ જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા અમારી સાથે ફોનલાઈન પર। મનીષભાઈ, ટ્વિટર વોર જામ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે, અને એવું કહી શકાય ચોક્કસપણે કે કોંગ્રેસને પણ સારો એવો મોકો મળ્યો છે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાનો। એમાં પ્રહાર કરતા લોકતંત્રના પર્વોની અંદર સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે કઈ પ્રકારની પરિસ્થિતિમાં છે। 10 વર્ષની અંદર તમે શેની વાત કરી હતી? કમલમમાં કકડાટ કેમ કહેવામાં આવે છે કે મોટી શિસ્તબદ્ધ વાતો કરતી ભાજપામાં અસંતોષની આંધી છે। વડોદરાથી શરૂ થયેલી આંધી આણંદ, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર સહિત રાજ્યના અનેક લોકસભા ક્ષેત્રમાં છે અને રાજકીય મૂલ્યાંકનની દ્રષ્ટિએ જે દેખાણું એની વાત પરેશભાઈ અમારા જે નેતા છે એમને આ વાત કરી છે। સાથે સાથે જે જનતાને તમે વચન આપ્યા હતા મોંઘવારીમાંથી મુક્તિ આપશું, બેરોજગારીમાંથી મુક્તિ આપશું, 10 વર્ષ પછી છે શું સ્થિતિ?
ભાજપના નેતાઓ ટનાટન થઈ ગયા, મોટા માલેતુજા થઈ ગયા અને જનતાને શું મળ્યું? એટલે લોકતંત્રની અંદર લોકસભાની ચૂંટણી સમયે એક વાત પૂછવામાં આવી છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે પાયાના કાર્યકરો જે ભાજપાના છે, જે નિષ્ઠાવાન આગેવાનો છે, એને અપમાન અને અવગણના અને એમની જે પોરાણે મૂકવાની પદ્ધતિ છે, પક્ષ પલટુને ખભે બેસાડવાની ભાજપાની નીતિ છે, એ આક્રોશ અને અસંતોષની આંધી અંગે પરેશભાઈ એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરીને ટ્વીટ કર્યું છે. ઠીક છે મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.